राम कबीर प्रार्थना ने शुरुआत करिए। राम कबीर प्रार्थना ने शुरुआत करजो। સૌને રામ કબીર. નાદ બ્રહ્મમાં 789 પદ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. સજની તને હૈયે હરખય પાર રે મંદિર માહે આવ્યા છે નંદ કુમાર રે સજની તને હૈયે હરખય પાર રે દીઠું મેં તો દામોદરજીનું મુખ રે તેણે મારા સર્વે ભાંગ્યા છે દુઃખ રે સજની તને હૈયે હરખય પાર રે આજનો દિવસ તે કહીએ છે ધન્ય રે દુર્લભનાથ તણા છે દરસન રે સજની તને હૈયે હરખય પાર રે બેની મારે ઉલટન માએ અંગ રે આજે મારો આળસ ગયો ગંગ રે સજની મને હૈયે હરખય પાર રે બેની મારું સ્થાનાંતર થયું સાચું રે હું તો હવે અવર કાઈ નવ જાચું રે સજની તને હૈયે હરખય પાર રે બ્રહ્માદિક જેનો પાર ન કોઈ પામે રે મુનિ જન તો મોટેરા દર્શન ઈચ્છે રે સજની તને હૈયે હરખય પાર રે આહિરડા ઉપર કરુણા બહુ કીધી રે વાલે મારે વેચાતી કરીને લીધી રે સજની તને હૈયે હરખય પાર રે વાલો મારો રીજાસે ગણો સાગે રે ગુણ ગાયે નરસૈયોનો દાસ રે સજની તને હૈયે હરખય પાર રે મંદિર માહે આવ્યા છે નંદ કુમાર રે હે કામી ક્રોધી લાલચી તે ભક્તિ ન હોય ભક્તિ કરે કોઈ સુરમાં
જાતિ બરન કુલ હોય. બોલો બોલો કબીર સાહેબ કી જય જય જય. સૌને રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું આપણા નાદ બ્રહ્મ ભજન સંગ્રહનું આ ભજન ધોળ શ્રીમતી દુધીબેન ભક્તે આપણને સંભળાવ્યું. સૌને ભાવવિભોર અને કબીરમય બનાવ્યા. સમાજ આપનો ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ દુધીબેન. થેન્ક યુ રામ કબીર. રામ કબીર. હવે આજે આપણી સાથે આ કાર્યક્રમના આધ્યાત્મિક માર્ગદર્શક સ્વ અધ્યાયી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્ત એરિઝોનાથી જોડાશે અને ગયા એપિસોડ શિવ તત્વ મહાદેવના તત્વ સ્વરૂપનો કન્ટિન્યુ સત્સંગ આ ભાગ 2 રૂપે તેમની પર સત્સંગ કરશે અને પરબ્રહ્મ તત્વ ત્રણેય કાળનું સનાતન ચૈતન્ય તત્વની સાચી સમજણ આપશે. જોડાયેલ ભક્તજનોને આજના સત્સંગ પરના અભિપ્રાયો કે પ્રશ્નોની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમને સમાપ્ત કરીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં મૃત્યુ પામેલા સૌ સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને આપણે પ્રાર્થના કરીએ છીએ. પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રે ઈસવીસન 1952માં પ્રભુશ્રીની પ્રેરણાથી સૌભાગભાઈની વિનંતીથી 6 પદનો પત્ર ફક્ત 1.5 કલાકમાં જ 142 ગાથાની આત્મસિદ્ધિ નડિયાદમાં લખી. તેમાં વિસ્તારથી સમજાવ્યું કે આત્મા છે, આત્મા નિત્ય છે અને આપણા ભક્ત મુમુક્ષુઓ એ આત્મા સંબંધી દરેક પ્રશ્નોનું સમાધાન પણ સદગુરુએ શ્રીમદ રાજચંદ્રે તેમાં કરેલું છે. તો જાગ્રત ભક્તજનો તેને ગાય, સાંભળે અને મનન કરે તેવી કબીર વિઝડમની શુભેચ્છા. આ આત્મસિદ્ધિનો અર્થ, વિશેષાર્થ, ભાવાર્થ આ જ પ્લેટફોર્મ પરથી ભક્ત મુમુક્ષુ પાસે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આજના હળહળતા કળિયુગમાં પણ અલૌકિક વ્યક્તિત્વ ધરાવતા મહાન પુરુષો કે જેઓ આત્મજ્ઞાની થઈ ગયા તે બધાએ જ સમજાવ્યું કે મોક્ષે જતા સંસાર નડતો નથી, માત્ર અણસમજણ, અજ્ઞાન જ આપણને નડે છે. સદગુરુ કબીરજીએ પણ કહ્યું છે કે એક દ્રષ્ટિ દો નયન હૈ, એક શબ્દ દો કાન, હમ તુમ એકે પટતરા, દો ગટ મેં એક પ્રાણ. જેવી રીતે નેત્ર દર્શન શક્તિ, દ્રષ્ટિ એક હોવા છતાં પણ આંખના ગોખલા તો 2 છે. શબ્દ સાંભળવાની શક્તિ એક હોવા છતાં પણ કાન 2 છે. તેવી જ રીતે જીવાત્મા અને પરમાત્મા એ એક જ છે. આપણા સૌનું શરીર અવિદ્યા ઉપાધિથી અને માયા ઉપાધિથી સાચી સમજણથી સમજાવ્યું કે જીવાત્મા અને પરમાત્મા એક જ છે, 2 નથી. હવે કબીર વિઝડમમાં અથાગ પરિશ્રમથી, નિમિત્ત ભાવે પીરસાથી, જ્ઞાનવાણી, બોધવાણીથી, ભક્તિ અને જ્ઞાન જેવા સત્સાધનોથી ભક્તજનો જાગૃત થાય, આધ્યાત્મ વિજ્ઞાન સમજી સ્વવિકાસ સાધે તે જ એકમાત્ર આ કાર્યક્રમનો આશય છે. તો આવો ભક્તજનો આપણે સૌ સાથે મળી શ્રીમાન રાજુભાઈ દયારામભાઈને આવકારીએ. આજના વિષય ઉપરનો સત્સંગ આપણે સાંભળીએ. રામકબીર રાજુભાઈ. રામકબીર. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ
तस्मै श्रीगुरुवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूक्तभाष्यकृतं वन्दे भगवन्तो पुनः पुनः। कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, रर्रा सब में रमी रहा, ताको नाम कबीर। પરમ તત્વ જેના થકી આ સમસ્ત બ્રહ્માંડો નિર્મિત થયા એવી આપણી દ્રઢ સમજણ છે અને તે સાથે એ જે તત્વ છે તેમને અત્યંત ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી નમસ્કાર કર્યા પર્યંત હું આપ સૌની અંદર બિરાજમાન તે તત્વને પણ સાદર નમસ્કાર કરું છું। આજના આ સેશનની શરૂઆત કરતા પહેલા તે પરબ્રહ્મ તત્વ જેના વિશે કહેવાય છે કે તે ગુણાતીત છે, તેના ગુણોનું હું આ મારી અલ્પ બુદ્ધિથી શું વર્ણન કરી શકું, પરંતુ તે પરમ તત્વ આ અપાર શક્તિ, અપાર ગુણો અને અમારી જે દિવ્ય દ્રષ્ટિ સુધી પહોંચવાની અમારી જે ક્ષમતા છે તે ક્ષમતાને ખૂબ જ સૂક્ષ્મતા તરફ અમારો અલ્પ પ્રયાસ હોવાથી હે પ્રભુ આપ જે બોલાવો અમને તે શક્તિ આપો અને અમે આપનું આ રીતે વર્ણન કરી શકીએ અને આ સેશનની શરૂઆત કરીએ। હે પ્રભુ, તો આપણે એ પરમ તત્વ વિશે ઋષિઓએ ગાયેલું છે તે પ્રમાણે કહીએ છે ને કે આપણે ગયા વખતે જે શિવલિંગ વિશે વાત કરી હતી અને એના ઉપર જ્યારે ઋષિઓને પોતાની જે કૃતજ્ઞતા વ્યક્ત કરતી વખતે જે ભાવ ઉત્પન્ન થયો અને તે દિવ્ય ગુણ નું જ્યારે વર્ણન કરતા એ કહે છે અને તે વર્ણન કરતા એની પૂજન વિધિ કરે છે, તેનું નામ છે લઘુરુદ્રી। અને આ લઘુરુદ્રી ની શરૂઆતની અંદર કે છે તે આપણે સંક્ષિપ્તની અંદર બોલીએ। अथात्मानं शिवात्मानं श्रीरुद्ररूपं ध्यायेत शुद्धस्फटिकशङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्कं नागयज्ञोपवीतिनं व्यग्रचर्मोत्तरीयं च वरेण्यमभयप्रदं कमण्डलवक्षसूत्राणां धारिणं शूलपाणिनं ज्वलन्तं पिङ्गलजटाशिखामुद्योतधारिणं वृषस्कन्धसमारूढम् उमादेहर्तधारिणम् अमृतेनाप्लुतं शान्तं दिव्यभोगसमन्वितं दिग्देवता समायुक्तं सुरासुरनमस्कृतं ब्रह्माण्डव्याप्तदेहाभसितहिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे काला कपर्दा कलितशशिकला चण्डकोदण्डहस्ताः त्यक्षारुद्राक्षमाला प्रकटित विभुवा शाम्भवा मूर्तिभेदा रुद्रा श्री रुद्र सूक्त प्रकटित विभुवा न प्रयच्छन्तु सौख्यम्। आ जे सूत्रो छे ए आपनी शिवलिंग उपरनी अमारी श्रद्धाने दृढ़ीभूत थाय तेवा अभ्यास साथे आपनी आ वंदना करीने हे प्रभु आपना परम तत्व सुधी समझवानी अमारी आ समझण नो जे कूदको छे आ कूदको आप सार्थक बनावजो। आवी पूर्ण श्रद्धा साथे आ આગળ વિચારીએ તો આપણે ગત વખતે વાત કરતા હતા તે પ્રમાણે હે પરમ તત્વ આપ જે દિવ્ય છે, આપ અપાર શક્તિના ભંડાર છે, આપ થકી જ આ અનંત કોટી બ્રહ્માંડો નિર્માણ થયા છે, આપ જ અજન્મા છે, અવિનાશી છે, આપ પરમ તત્વ છે, આપના થકી જ
લય અને પ્રલય નું ઉદ્ગમ સ્થાન આપ છો. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. આ ચરાચર જગતની અંદર જે ગતિ છે તે આપ છો અને તેના સાક્ષીભૂત આપ રહીને આપની અંદર બિરાજમાન આપ આપ અમારા ક્ષમા આપ આપ સૌની અમારા સૌની અંદર બિરાજમાન જે ગતિ છે તેનું પરમ તેજ આપ છો. એથી હે પ્રભુ આપની આ દિવ્ય મૂર્તિને અમે કેવી રીતે સમજી શકીએ તે માટેનું આપ સચોટ માર્ગદર્શન આપતા રહો અને આપને અમે સમજી શકીએ. આજના આ કાળની અંદર માણસ દિગ્ભ્રાંત બનીને ભ્રાંત એવી સમજૂતીથી આગળ વધતો રહે છે કે મેં આટલું કરી કાઢ્યું, આટલું કર્યું એટલે કૃતકૃત્યશ્ચ ભારત, હવે મારે કશું કરવા જેવું બાકી રહ્યું નથી અને હું જે કરું છું તે જ સર્વસ્વ છે, એ સિવાય બીજું કશું છે નહીં અને હું જીવનની ધન્યતા અનુભવું એવી મારી જે મૂઢ સમજણ છે, હે પ્રભુ એના ઉપર આપના જ્ઞાનનો પ્રકાશ પાથરી અમારી એ અંધકારની અજ્ઞાનની અંધકારતા દૂર કરો. હે પ્રભુ આપ દિવ્ય છો, આ પરમ તત્વ છો, આવી અમારી સમજણ દૃઢીભૂત થાય અને એ માટે અમારો પ્રયત્ન સાર્થક બનાવજો. એટલે આગળ આપણે વિચારીએ આજના કાળની અંદર જેમ આપણે જોઈએ છે ને, જેમ 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 આપણી ચારે બાજુની દ્રષ્ટિ, જે કાળે આપનું અસ્તિત્વ હે પ્રભુ આવ્યું, આપનું અસ્તિત્વ આવવા પાછળનું આપણે કારણ ગયા વખતે સમજ્યા કે મારી એટલી શક્તિ નથી, હું એટલો કૂદકો મારી શકતો નથી કે તે શક્તિથી હું આ પિંડ બ્રહ્માંડને ભેદીને દૂર જઈ શકું. દ્વાવિમો પુરુષો લોકે સૂર્યમંડળ ભેદિનો પરિવ્રાંગ યોગ યુક્ત સ્વ રણે ચાવિમોખો હત. આવા બે પુરુષોમાંથી એક માયલો પણ હું નથી, કારણ કે મારી પાસે એવી અનંત શક્તિ નથી. તેથી આ શક્તિ આપ જ પ્રદાન કરવા વાળા છો. આપની શક્તિથી તે અમને સમજાઈ શકે એવું છે. તેથી આપને અમારા અંતરના આર્દ્ર ભાવ, અનન્ય ચિત્ત અને પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી આપને આવી રીતે અમે નમસ્કાર કરીને કહીએ છીએ. તો હે પ્રભુ આપ જે બોલાવશો તે જ અમે બોલવા પ્રયત્ન કરીશું અને આપ અમારી વાણી ઇટ ઇઝ નોટ ઈ, આની પાછળની અમારી પૂર્ણ ભાવ અને શ્રદ્ધા છે કે ઇટ ઇઝ નોટ ઈ ધેટ સ્પીક બટ ઇટ ઇઝ ધ સ્પિરિટ ઓફ thy father that speaketh in you. આપણી અંદર આ જે વાણી છે, આ વાણી તે શક્તિ છે જે શક્તિ આપ છો. કાનની અંદર અમે જે કંઈ શ્રવણ કરીએ એ શક્તિ, સાંભળવાની શક્તિ અમારા કાન કરશે, પરંતુ એ તે શક્તિ છે જે શક્તિથી અમે સાંભળી શકીએ, તો તે શક્તિ આપ છો. એવી રીતનું આપણી અમારી સંપૂર્ણ જે 5 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, એની ઉપર બેઠેલું જે મન છે, એના વિશે પણ આપણે કહીએ કે હે પ્રભુ મય્યાવેશ્ય મનો એમામ નિત્ય યુક્તા ઉપાસતે. તમારું આપનું જે દિવ્ય સ્વરૂપ છે, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય, આવી રીતનું આપનું જે સ્વરૂપ છે એ સ્વરૂપના અમે સાકાર સ્વરૂપના અમે અમારા મનની અંદર એ મૂર્તિને સ્થિત કરીને આગળ કૂદકો મારવા પ્રયત્નશીલ બનીએ અને આપના માટે એ અમારી જે કૂદકો મારવાની જે ક્ષમતા છે એની અંદરની જે સાતત્યતા છે એ ટકાવવા વાળા પણ આપ જ છો. એટલે હે પ્રભુ આપ તે તત્વ બની અને અમને એ શક્તિ આપતા રહેજો. આવી રીતની અમારી પ્રાર્થના છે. તેથી આપણે આગળ વિચાર કરીએ કે શું કહે છે કે બ્રહ્માંડ વ્યાપ્ત દેહા ભસિત હિ મરુચા ભાસમાના ભુજંગે. કણે કણની અંદર કોઈ એવી જગ્યા નથી જ્યાં આપ નથી.
એટલે આજના કાળની અંદર જે વિટંબણા છે તે વિટંબણા પ્રભુ આપ જ દૂર કરી શકો છો. તેવી શક્તિ અમારા અંદર પૂરો કે તે વિટંબણા દૂર કરવા માટે અમારો જે પ્રયત્ન છે તે સાર્થક બને. હે પ્રભુ, આપ એવી રીતના દિવ્ય મૂર્તિમાન છો કે જે આ વિટંબણા જેની અમે કલ્પના કરીએ છીએ કે એ વિટંબણા થકી અમે આ ભવંડળની અંદર સપડાયેલા, અને એવી જ રીતનું કહીએ છીએ કે જાત જાતના રાગ રાગીણી અને જાત જાતની ક્રિયાઓ અને આપણે કાર્યક્રમો દ્વારા અમે કૃતકૃત્યશ્ચ ભારત, અમે સંપૂર્ણ થઈ ગયા છીએ. આજ માત્ર તે નથી, આપ એનાથી પણ પર છો, અને આપ તે પર તરફ આપણને જવાની અમારી જે સમજણ તે આપ આપજો. એટલે હે પ્રભુ, આપના વિશે હું મારી દ્રષ્ટિથી તો શું કહું, પણ આપને ફક્ત આ પ્રાર્થનાના ભાવ રૂપે જ હું આ વર્ણન કરતો રહેલો છું, કહેતો રહેલો છું. એટલે અમારા આ સૌ ભક્તજનો, સત્સંગ તરફ સાંભળવા વાળા પ્રત્યેક જે મુમુક્ષુ જીવો છે તે સૌને આ તે શક્તિ આપો, એવી રીતની અમારી પૂર્ણ શ્રદ્ધા છે. અને તેથી જ આપણે કહીએ કે હે પ્રભુ, આજના આ કાળની અંદર જેમ દિગ્ભ્રાંત બનીને, દિશા શૂન્ય બનીને, જેમ માણસો અહીંથી તહીં આમ કરવાથી આમ થશે અને આમ જળ ચડાવવાથી મને આવું ફળ પ્રાપ્ત થશે, આવી જે ભ્રાંત અંધશ્રદ્ધા વાળી જે ભક્તિથી હું ઉપર ઉઠું, અને ક્યાં સુધી હું તે કરતો રહું? આપ સુધી આવવાનો મારો માર્ગ કેવી રીતે પ્રશસ્ત થાય? કારણ કે હું તો આવી મારી ભ્રાંત, અને એક તો અત્યારે જ એક પ્રસંગ બની ગયો, તેની અંદર મેં સાંભળ્યું કે છે કે ભક્તજનો કે છે કે ભાઈ આ ફલાણું આપણે જો ભગવાનને ધરાવીએ તો એનાથી ભગવાનને એ બહુ ભાવે, કાકડી છે, શેરડી છે, વગેરે વગેરે. મને ભાવે એ જ આપને ભાવતું હશે, આવી મારી જે ભ્રાંત સમજણ છે તે હે પ્રભુ આપ દૂર કરજો. કેમ? કારણ કે તે કદાચ આપને ન પણ ભાવતું હોય. ભાંગરો, ધંતુરો, આ બધું, અને તે પાછળના અમારા જે રાગ રાગીણીઓમાં ગવાતા જે ગીતો છે તેના થકી પણ આ જગતની અંદર જે અંધશ્રદ્ધા ફેલાતી હોય, તો હે પ્રભુ તે દૂર થાય તે માટે અમને પ્રયત્નશીલ બનાવજો. કારણ કે આજના કાળની અંદર હું ફક્ત એટલું જ સમજુ, આપની સુધી કેમ આવી શકતો નથી. એક મને ઘણીવાર કહેવાનું મન થાય અને કહું છું જ કે દ્રૌપદી, તો દ્રૌપદી વખતે આ મહાભારતના પેલા દ્યુત ગૃહની અંદર પેલો દુશાસન દ્રૌપદીને અર્ધવસ્ત્રમાં લપેટેલી દ્રૌપદીને ખેંચી લાવે છે, અને દુર્યોધન કે છે કે એને નિર્વસ્ત્ર કરો. અને તે વખતે ત્યાં બેઠેલા કેટલા સુરવીરો, મહાવીરો, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, 5 મહારથીઓ જેના પતિ છે, એવા સમર્થ શક્તિમાન, જેણે અગ્નિની સાક્ષીએ તેની સુરક્ષા અને રક્ષણ કરવાની જેણે પ્રતિજ્ઞા લીધી, એવા મહારથી શૂરવીરો જેના પતિઓ હોવા છતાં પણ આ સ્ત્રીની જે દશા થઈ, અને એ દશાની વખતે આપણે એક વિચાર કરીએ, આવી દશા તો આપણી ક્યારેય થઈ નથી અને થતી પણ નથી હોતી. છતાં પણ જો એવી દશા થાય અને આપણે આજના કાળની પ્રમાણે, આપણી સમજણ પ્રમાણે જો ભગવાનને બોલાવીએ તો ભગવાન આવતો નથી.
અને પછી આપણે સવાલો કરીએ કે હે પ્રભુ આપ કેમ આવતા નથી? પેલી દ્રૌપદી બોલાવે તો આપ તરત આવો, અને હું બોલાવું તો કેમ આવતા નથી? તો તે વખતે આ એક ઉદાહરણથી આપણે સમજી શકીએ, એટલા માટે આ ઉદાહરણ લઈને આગળ વિચારીએ કે દ્રૌપદી બોલાવે તો કેમ આવે, અને હું બોલાવું તો કેમ ન આવે? હે પ્રભુ આપ કેમ ન આવો? તેને માટે દ્રૌપદીનું જે એની જે ભક્તિ છે, એનો જે ભાવ છે, એની જે શ્રદ્ધા છે, એની જે પ્રજ્ઞા છે, તે વિચારો. દ્રૌપદી આર્દ્ર ભાવથી, અનન્ય ચિત્તથી, અનન્યશ્ચિંતયંતો મામ, અનન્ય ચિત્ત થઈને આર્દ્ર ભાવથી કહે છે કે હે કેશવ, હે કેશવ, હે કેશવ. અને કેશવ તરત જ ત્યાં પધારે, દિવ્ય દ્રષ્ટિથી તેના ચીર પૂરે. આટલા સમર્થ યોદ્ધાઓ છે, એમાંથી એક પણ યોદ્ધાનું નામ લો જેના નામ થકી આખી સૃષ્ટિ, આખી ધરતી ડોલવા લાગે. આવા સમર્થ યોદ્ધાઓ જેનું રક્ષણ ન કરી શક્યા, તે વખતે આર્દ ભાવે અનન્ય ચિત્ત થઈને એ ભગવાનને પોકારે, બોલાવે. આવી અનન્ય ચિત્તતા, આવી આર્દ્ર ભાવ, આવી ભક્તિ મારી પાસે છે કે? હે પ્રભુ આપ તેવી ભક્તિ અમને આપો જેવી આપે દ્રૌપદીને આપી, તેથી અમે પણ આપની ખૂબ નજીક આવી શકીએ. આજે આપનું તત્વ વિશેની જ્યારે ચિંતન કરીએ છીએ, ત્યારે અમે વિચાર કરીએ છીએ હે પ્રભુ કે આપ આ જે તત્વ છે, તે ઘણા મને હમણાં શરૂઆતમાં કહેતા હતા કે ભાઈ જે શિવ તત્વ છે, એ શિવ તત્વ અનન્ય છે. ખરેખર છે. શિવ તત્વ એના માટે કશુંક છિન્ન વિછિન્ન કરી કાઢવાનું કઈ છે, આવું કશું છે નહીં. હે પ્રભુ આપ પ્રલયંકારી છો, એ અમે સમજીએ છીએ. આપના થકી જ આ સૃષ્ટિનો સર્ગ થાય છે, ઉત્પત્તિ કાળની અંદર અને વિસંગતિ કાળની અંદર પણ આપ પ્રત્યક્ષ છો. તેથી જ અમે માનીએ છીએ કે આપ અજન્મા છો. તો અજન્મા છો એટલે તો તે તત્વ વિશે આપણે વિચાર કરીએ. હે પ્રભુ આપ અજન્મા છો, એટલે મારા તમારા આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે પણ આપ હતા. આવી જે દ્રઢ સમજણ, આવી જે દ્રઢ શ્રદ્ધા અમારા પાસે છે. હવે આ જે શ્રદ્ધા છે ને, એ આપણે જ્યાં ત્યાં વાપરતા થઈ જઈને એને એટલો બધો લીસો શબ્દ કરી કાઢ્યો છે, એટલે આપણે શ્રદ્ધા વિશે વિચારીએ. અને શ્રદ્ધા વિશે આપને જો વિચારી લઈએ આપના માટે, તો ક્વચિત એવી રીતનું બની શકે કે હે પરમ તત્વ આપ, અમે તે માટેની સાચી શ્રદ્ધા ઊભી કરી શકીએ. અને એટલા માટે આ શ્રદ્ધા શબ્દ કહીએ છે ને કે શ્રદ્ધા ક્યાંથી આવે? તો મનસસ્ત પરાબુદ્ધિર્યો બુદ્ધિ પરતસ્તુ સહ. મારી જે પાંચે પાંચ કર્મેન્દ્રિય છે, આ પાંચે પાંચ કર્મેન્દ્રિયના ગુણો શું છે તેનો જો વિચાર કરીએ, તો પાંચ કર્મેન્દ્રિયના ગુણો શું છે? તો આ જે ભૌતિક જગત છે, આ ભૌતિક જગતની અંદર આપણે તેનો જેના થકી અનુભવ કરી શકીએ છીએ, તે એટલે આ પાંચ કર્મેન્દ્રિય. અને એનો અનુભવ કર્યા પછી તેનું જેનાથી ભાન થાય છે, તે જે ભાન કરાવવા વાળી જે પાંચ જ્ઞાનેન્દ્રિય છે, તે એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય.
5, 5 અને 10, તો એની ઉપર હવે આ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એની ઉપરનું જે મન છે, આ મન એક આપણે કહીએ છીએ ને અંતઃકરણ ચતુષ્કોણની અંદર પ્રવેશવા માટેનું જે દરવાજો છે તે આ છે. તો આ બધું જે ચરાચર જગતની અંદર જે કણે કણમાં આપ છો, આ બધું અમને અનુભવ થઈ ગયો. કહીએ છીએ, વારંવાર ગાઈએ છીએ કે આદિ અનાદિ એક હતું. દૈત્ય પ્રહલાદે હિરણ્યકશ્યપુને માર્યો અને બચાવ્યો પ્રહલાદને. આ બધું આપણે જાણીએ છીએ. હે સ્વામી મહારાજ, આ બધું કહીએ છીએ, પરંતુ જ્યારે આ જગતની અંદર હું ચાલતો ચાલતો જાઉં છું, એકલો જ્યારે દ્રષ્ટિ કરું છું, તે વખતે મને આપની ઉપરનું આ પંચકર્મેન્દ્રિયથી જોયેલું આ દ્રશ્ય જગત એ દેખાય છે. એનાથી એનું મને ભાન થાય છે. જોયા પછી, ભાન થયા પછી આગળની જે ક્રિયાની જે ચળવળ થાય છે, આ ચળવળ એ મૈયા વેશ્ય મનોએમાં. એટલા માટે આ મન જે છે, આ મન સુધી આપણે પહોંચી જઈએ અને ત્યાં સુધી સમજીએ કે ભાઈ આ અહીંયા જે વાડકાની અંદર શ્રીખંડ છે, એ જોયાથી ખૂબ, અનુભવ્યાથી ખૂબ લાગે છે કે ખૂબ સ્વાદિષ્ટ છે, પરંતુ એ શ્રીખંડને ચાખ્યા વગર, એ શ્રીખંડનો અનુભવ કર્યા વગર આપણે એમ કહી શકીએ કે એ શ્રીખંડ ખૂબ સારો છે, ખૂબ સ્વાદિષ્ટ છે, ખૂબ ગળ્યો છે, મને મારા મનને હરી લે એવો છે, આપણે એમ બોલીએ પણ છીએ, પણ ત્યાં સુધી આપણે પહોંચતા નથી. તો એ જે સ્થિતિ છે, તે સ્થિતિ આપણી મન સુધી પહોંચી, પેલી 10 પાછળ રહી ગઈ. એનાથી આગળ જઈએ તો એનાથી આગળ જઈને બુદ્ધિ કન્વિન્સ કરે, અને ત્યાર પછી એટલે કે મનસ્તુ પરાબુદ્ધિ, આ મનથી ઉપર જે બુદ્ધિ છે, આ બુદ્ધિથી જ્યારે મારી સમજણ દ્રઢીભૂત થાય, અને તે થયા પછી પણ આ જે શ્રીખંડ છે, આંખ બંધ કરી લો, એને જોયા વગર પણ મનની અંદર કલ્પના કરી લો, તે વખતે આપણને જેમ સ્વપ્નની અંદર કેમ માણસને દેખાય છે બધું, પણ કશું હોતું નથી. સ્વપ્નમાં મને અપાર ધન ભંડાર દેખાય, પણ જાગ્રત અવસ્થા થાય એટલે બધું વિલુપ્ત થઈ જાય. તો આવી આ સ્થિતિનું બધું વર્ણન ભાઈ એટલા માટે જ છે કે જે સુષુપ્તિ અવસ્થા, એ પહેલાની સ્વપ્ન અવસ્થા, જાગૃત અવસ્થા, આ બધી અવસ્થાઓ અને પછી જે તુર્ય અવસ્થા સુધી આપ સુધી અમે પહોંચીએ, તે જે સ્થિતિ છે, તે સ્થિતિ બુદ્ધિથી પણ ઉપર છે. તો આપણે તો ત્યાં સુધી પહોંચતા જ નથી, અને એમ જ આપણે કહી દઈએ કે સરસ મજાની થાળ જોઈએ એટલે આપણને એમ થઈ જાય કે હા ચાલો ભાઈ, મને તો પૂર્ણ શ્રદ્ધા છે કે આની અંદર થાળની અંદર જે શ્રીખંડ છે એ ગળ્યો જ છે. તો તે શ્રદ્ધા નથી. શ્રદ્ધા ક્યાં આવે? મનસસ્તુ પરાબુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ સહ. તેથી શ્રદ્ધા એટલો લીસો ઘસાઈ ગયેલો શબ્દ નથી. તેથી શ્રદ્ધા એકદમ ટોચની વસ્તુ છે, અને તે શ્રદ્ધા આપની અંદર અમારી દ્રઢ થાય, એટલા માટે અમે કહીએ છીએ કે જેને તેને શ્રદ્ધા નહીં. એ શું છે કે આ ઘેટાના ટોળું જાય છે અને એની અંદર 700 ઘેટા પેલા એક ભરવાડની ખભા ઉપરની લાકડીને અનુસરે છે. એટલે જો 701 ઘેટું જો એને અનુસરતું હોય તો 702 ઘેટું હું જ છું. આવી સમજણ મારી ભગવાન દૂર કરો. કેમ? કારણ કે ત્યાં મારી બુદ્ધિ
અને એની ઉપરની જે બેઠેલી શ્રદ્ધા છે તે શ્રદ્ધા ટકતી નથી. એટલે આપણે ત્યાં સુધી જ માત્ર જો અટવાતા રહીશું તો આપણે કદાચ એવું સમજી લઈએ કે હે પરમ તત્વ, અમારી અંદર તે શ્રદ્ધા આપવાની અમારી પ્રાર્થના જે છે તે સ્વીકારવી પડશે, તો જ આપના ભક્ત બની આપની નજીક પહોંચી શકીએ. ભાંગરો ધંતુરો અને બાજુમાં બેસે એમ કે પેલી પાર્વતી રાણી આ ફક્ત બોલ્યા કરવાથી હે પ્રભુ આપ સુધી મારી શ્રદ્ધા દ્રઢ થશે નહીં. કારણ કે હું તે ભાંગરો અને ધતુરો જ જોતો રહીશ અને બાજુમાં બેઠી ઉમા રાણીને જ જોતો રહીશ. તેથી આપ એ તત્વ જે છે તે તત્વ શું છે? અથાત્માનમ શિવાત્માનમ શ્રી રુદ્ર રૂપમ. અથાત્માનમ શિવાત્માનમ, આપ જ પરમ તત્વ છે. આપની અંદરથી જ અમારી ઉત્પત્તિ થઈ છે અને આપની અંદર જ અમારો વિલય થશે એવી અમારી જે દ્રઢ શ્રદ્ધા છે તે. ઘણા નથી કહેતા એમ કે ભાઈ શિવ ભગવાન તો મૃત્યુના દેવતા છે, એટલે મૃત્યુના દેવતાને શું ભજવાનું, એ તો મને મૃત્યુમાં ખેંચી જશે. પણ જગતનું અંતિમ સત્ય તે છે કે જે આપની પાસે આવ્યા પછી પણ આપ અમને સમાવી લો છો. તેથી સ્મશાનની અંદર આગળ જતા પેલો મુંડમાલા પહેરીને કપાલી ભૂતેષુ ભજતી જગદીશૈક પદવીમ ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ. કપાલી, કપાલી એટલે ખોપડીઓ. એવી ખોપડી અમારી ભગવાન બનાવજો કે જે ખોપડીઓ એટલી સુંદર થાય, તેની અંદર જ્યારે અમે આપની પાસે આવીએ, મૃત્યુ સાથે સમા ભેટી લઈએ, તે વખતે અમારી ખોપડીની માળા આપ આપના ગળાની અંદર ધારણ કરો. કપાલી ભૂતેષુ ભજતી જગદીશૈક પદવીમ. આ કપાલી જે છે, ખોપડીની માળા ભગવાન આપ ધારણ કરો એવી અમારી ખોપડી બનાવો. તો આ શિવ તત્વ વિશે બોલતા બોલતા હે પ્રભુ આપ સર્વસ્વ છો, આપ આદિ છો, આપ અનાદિ છો, આપ દિવ્ય યોગી છો, આદિ યોગી છો. એટલા માટે અમે કહીએ છીએ કે કારણ કે આપના વિશે અમે શું બોલી શકીએ હે પ્રભુ. અમે એટલું બોલી શકીએ કે હે પ્રભુ આપની અંદરથી અમારો સર્ગ થયો છે અને આપની અંદર જ અમારો વિસર્ગ થવાનો છે. વિસર્ગ એટલે વિલીનતા. તો અમે જ્યારે અમારો વિસર્ગ થાય તે વખતે ઘણા કહે છે કે જીવ તો શિવમાં ભળી ગયો. હવે પેલું આપણે ગયે વખતે વાત કરી હતી ને, શબ્દકોશની અંદર શિવનો અર્થ થાય જ્ઞાન, શિવનો અર્થ થાય કલ્યાણ. તેથી હે પ્રભુ આપ એટલા બધા કલ્યાણકારી છો કે હું નગુણો રહીને પણ આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષુ સ્થિતમ મામ વિણમૂત્રા મેદ્ય મધ્યે કથયતિ નિતરામ જાઠરો જાત વેદા. અનંત જન્મો જન્માંતરના ફેરાની અંદર ફરતો માતૃકુક્ષો સ્થિતમ મામ, માતૃકુક્ષની અંદર સ્થિત થઈને જાઠરો જાત વેદા. સરળ છે ને, સંસ્કૃતનું ગુજરાતી કરતો નથી કારણ કે આપ સૌને સમજાઈ જાય એવું છે એટલા માટે. બાલ્યે દુઃખાતિ રેકો મલોલિત વપુ સ્તન્ય પાન્ય પીપાસા નો શક્તશ્ચેન્દ્રિયેભ્યો ભવગુણ જનિતા જંતવો માન્તુ દંતી નાના રોગાદિ દુઃખા રુદન પરવશ.
ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. તો હે પ્રભુ, અમારા આવા અનંત બધા દુર્ગુણો છે, આમાં જન્મ જન્માંતરથી અમારા આ પરિબળોથી જે અપરાશક્તિના સાનિધ્યથી અપરાશક્તિના જે ગુણો છે, જેની અંદર પંચ મહાભૂતો અંદર આપ સ્થિત અમારા ચૈતન્ય રૂપે આપ જ છો. તેથી એ ચૈતન્યની અંદર પણ અમારા, અમે ઘણી વાર કહીએ છીએ કે એક ઘડો છે અને આ ઘડાની અંદર જે માટીનો ઘડો છે અને માટીના ઘડાની અંદર અંદર કઈક કચરું હોય તો કચરું ભરાયું છે એ જ્યારે આપણે એ ઘડાને પાણીની અંદર, સાગરની અંદર ડુબાડીને એની અંદર પાણી ભરીએ તો એ કચરું અંદર રહે. તે જોયા પછી આપણને એમ થાય કે આ કચરું છે, એ કચરું શેની સાથે ચોંટેલું છે? પંચ મહાભૂતોના ગળાની સાથે. તો આ પંચ મહાભૂતોના ગળા સાથે જે કચરા ચોંટાડે, જન્મ જન્માંતરના સંગતિઓ, વિસંગતિઓ, સંકલ્પો, સારા સંકલ્પો, ખરાબ સંકલ્પો અને આ બધા પટોલો એક પર એક આવી રીતના બધા એટલા બધા પટોલો અને એટલો બધો સ્તર જામી ગયા છે કે એ જામી ગયેલા સ્તરો થકી હું અતિ મલિન અને અતિ દૂષિત થયાથી આપની અંદરની જે દિવ્ય સમજણ છે તે પ્રાપ્ત કરી શકતો નથી. જેમ ગળાની અંદર આપણે જોયું સામાન્ય કચરું ચોંટેલું હોય તો તેમ પાણી આપણને અંદરનું અશુદ્ધ લાગે એ કચરાને લીધે. તેવી જ રીતનું મારા જન્મ જન્માંતરના આ ગળા, આ શરીર રૂપી ગળાની અંદર આ કચરાઓ આવી રીતના સમાહિત થઈ જવાથી આપની અંદરની જે દિવ્ય સમજણ, આપની તરફની અમારી સમજણ સાકાર થઈ શકતી નથી. તો તે સાકાર કરવા માટે આપ અમને શક્તિ આપો અને એ શક્તિ ફક્ત આપની કૃપા થકી થાય. તેથી આપણે કહીએ છીએ કાયમ, અને આ જે કહ્યું છે ને આદિ શંકરાચાર્ય ગાયેલું છે, શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર, વાંચવા જેવું છે. હું તો કહું દરરોજ વાંચવા જેવું છે. અને એની અંદર જુદા 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 આપણા જે આ જન્મની અંદરના બધા પાતકો થાય છે ને, પાતક એટલે આપણે ગઈ વખતે વિચાર્યું ને કે પાપ એટલે શું? પાપ એટલે એવું મારું કર્મ કે જેથી હે પ્રભુ આપ અને મારું આ બે વચ્ચેનું અંતર સતત વધતું જાય અને આપથી હું દૂર અને દૂર જતો જાઉં. આ એટલે પાપ. અને એવો કઈક કર્મ કે જેથી આપ અને મારું અંતર ઘટતું જાય અને એક ક્ષણે હું આપની અંદર જ સમાહિત થઈ જાઉં. આને કહેવાય જીવ શિવમાં ભળી ગયો. અને એ શિવમાંથી જીવ ફરી પાછો આવ્યો. શિવમાંથી જીવ ફરી પાછો આવ્યો. પ્રલય વખતે આપની અંદર સમાહિત થઈ ગયો અને સર્ગ વખતે ફરી પાછો તે જ જીવ આવ્યો. જેમ આપણે કહીએ છીએ ને, ગયા વખતે પણ વિચાર કર્યો હતો, તત્વમસી, તે જ હું અહમ બ્રહ્માસ્મિ છું. અને આ વિચાર આજથી હું ચાલુ કરું તો એવું જરૂરી નથી હોતું. આપણે ગયા વખતે પણ ખૂબ કડક શબ્દમાં બોલ્યા હતા. એવું જરૂરી હોતું નથી કે આજે શરૂઆત કરી એટલે બસ પામી ગયો. આવું કઈ પામવાનું જેવું કશું હોતું નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કેટલા જન્મોના અંતે કદાચ એવું બની શકે કે હું તે આપ સુધી આવી શકું. પરમ તત્વ તે છે. એટલે મને ઘણા કહે છે કે ભાઈ તું આટલું બધું બોલ કરે છે, પણ તારામાં તો કેટલા બધા અવગુણો છે.
અને રહેશે. મારે તે રાતોરાત કાઢવા નથી, અને રાતોરાત નીકળી જાય એવો મારી પાસે કઈ જાદુઈ કઈ પેલો મેજિકલ વોન્ડ શું કે છે કેલાલ આમ છડી ફેરવે એવી કઈ છડી નથી, મેજિકલ વોન્ડ કે રાતોરાત તરત દાન ને મહાપુન થઈ ગયું, આવું નથી. તેથી આ અનંત જન્મની યાત્રા છે. આજથી તે શરૂઆત કરીએ તો જેમ આપણે ભગવદ્ ગીતાની અંદર પણ ગીતાકારે આશ્વાસન આપ્યું કે શુચિનામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે, શુચિનામ શ્રીમતાંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે. તું આ જન્મની અંદર શરૂઆત કરીશ તો હવે પછીના જન્મની અંદર તે તને ત્યાંથી આગળ વધવા માટેનું હું સંપૂર્ણ જે મારી જે સંપૂર્ણ મારું આશ્વાસન છે કે હું તને ત્યાંથી આગળ લઈ જવા માટે તે જન્મની અંદર તને આ બધું પાછું જેમનો તેમ આપું. એટલે ઘણા નથી કહેતા કે આ બાળક તો એમ કે આટલો બધો વિલક્ષણ કેમ, એ તો હજી કોઈ સ્કૂલમાં પણ ગયો નથી. ત્યાં આપણને નથી કઈ સમજાતું એવું કે કદાચ એ બાળકે ગત જન્મોની અંદર આ બધું વિકાસ પ્રગતિ કરતો 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 આવ્યો હશે. હું તો કહું છું કે વાંદરીનું બચ્ચું એ વાંદરીને જન્મતા સાથે એની માની છાતી સાથે ચિપકાઈ જઈને ત્યાંથી દૂધ પીવા લાગે છે, તો આ એને કોણ શીખવાડે છે? આ કેરી ફોરવર્ડ કોણ કરે છે? મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ, મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ. આપ જ એ દિવ્ય શક્તિ છો, આપ જ એવી પરમ શક્તિ છો કે જે અમારી આ જન્મની અંદરની જે જન્મના અંત પછી એ જે આખી કરેલી જે બધી પ્રક્રિયાઓ છે એ બધીની વિસ્મૃતિ કરાવે, ભૂલાવી દે, અને પછી પાછું જ્યારે નવો જન્મ આવે તે વખતે તેની તું સ્મૃતિ કરાવે. મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ. તો આપ તે શક્તિ છો કે જે આપ અમારી આ વિસ્મૃતિ પણ કરાવો છો, અને હવે પછી નવા જન્મો જ્યારે આવે ત્યારે તેનું સ્મૃતિનું દાન પણ આપ કરો છો. તેથી અમારા ઋષિઓ તો કાયમ કહેતા કે ભાઈ 3 જે સંધ્યાઓ છે એ જીવનની અંદર આવતી 3 સંધ્યાઓ. સંધ્યા એટલે સંધિ, જોડાણ. તો જોડાણ એટલે શું? રાત્રિ અને દિવસ. આપણે બહુ દૂર જવાની જરૂર નથી. રાત્રિ અને દિવસ, અથવા તો દિવસ અને રાત્રિ. દિવસ પૂરો થાય અને રાત્રિની શરૂઆત થાય. આપણે ફક્ત એના એટલાને જ સંધ્યા માત્ર સમજીએ છીએ. તો સંધ્યા એટલે સંધિ, જોડાણ. તેમ એવું હોઈ શકે કે નહીં? છે જ, પણ આ તો આપણને સવાલ થાય એટલે કહું છું કે રાત્રિ પૂરી થાય અને દિવસની શરૂઆત થાય તો એ બે વચ્ચે જોડાણ. અને એવું પોસિબલ છે કે નહીં કે જે વખતે મને ભૂખ લાગે તે વખતે અને ભૂખની તૃપ્તિ થઈ જાય એ બે વચ્ચેનું જે જોડાણ. અને એવું શક્ય છે કે નહીં કે આ જીવનનું અંત આવે અને નવા જન્મની શરૂઆત થાય એ બે વચ્ચેનું જે જોડાણ. આ સંધ્યા. તો એ સંધ્યા, પ્રત્યેક સંધ્યા વખતે મત્ત સ્મૃતિ વિજ્ઞાન અપોહનંચ. રાત્રે હું સુઈ જાઉં છું જાગ્રત અવસ્થા, અને સુષુપ્તિ અવસ્થા સુધી ન હોય તો સ્વપ્ન અવસ્થા. તો બે અવસ્થાઓ વચ્ચેનું જોડાણ આ સંધ્યા છે. તેથી દરેક વખતે હે પ્રભુ
અમને વિસ્મૃતિ કરાવે. કોઈ ઘણી વાર હું તો મજાકમાં કહું છું પણ ખરો કે તમે આમ જુઓ કે માણસ પથારીમાં સુવા જાય 10-11 વાગે, જ્યારે સૂતો હોય ત્યારે એનો સમય નિર્ધારિત સમયે સુવા જાય અને પથારીમાં પડ્યો પણ એમ વિચાર જ કર્યા કરતો હોય, એને વિચારોના જ ગોમંડળ ચાલતા હોય, તો એને ઊંઘ આવે ખરી? એને ઊંઘ આવે નહીં. તો તે વખતે પ્રભુ એમ કે છે કે મત્ત સ્મૃતિ જ્ઞાન પોહનંચ, તારી તે વખતની જે સ્મૃતિઓના જે આ બધા પ્રવાહ છે, જે અસ્થિર પ્રવાહ છે, પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામ્યમ પ્રકૃતિમ અવસામ વસાદ. જે આ અમને યુનિવર્સિટીમાં એક ભાઈ પૂછ્યું હતું કે ઊંઘ એટલે શું, ઊંઘની વ્યાખ્યા શું? તો કોઈ કહે છે કે કોન્શિયસનેસ માંથી અનકોન્શિયસ થઈ જવું એ ઊંઘ. કોઈ જબરદસ્ત એક્સિડન્ટની અંદર અથડાઈને ગણ્યા નથી અનકોન્શિયસ થઈ જતો હોય, આ ઊંઘ છે? આ ઊંઘ નથી. ગીતાકારે ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે, તેથી હે પ્રભુ, તે પણ આપણે યાદ કરતા ચાલીએ છીએ એક સાથે સાથે કે જે મારી સ્મૃતિઓ છે, આ સ્મૃતિનો જે અસ્થિર પ્રવાહ છે, સ્મૃતિનો અસ્થિર પ્રવાહ, આપણે જેને જોઈએ છે ને કે નદી, તો નદી વહેતી હોય તો એને શેનો આધાર? એના પટનો આધાર અને બાજુના કાંઠાઓનો આધાર, તો એ નદી સળ કરતી આગળ વધે. તો આ જે પ્રવાહ છે તેમ સમજી લો કે આ એક પ્રકારની સ્મૃતિઓની નદી છે, અને આ નદીના પ્રવાહને જેનો આધાર છે, એ શેનો આધાર છે? સ્થિર પ્રવાહનો. તે સ્થિર પ્રવાહ આપવા વાળા હે પ્રભુ આપ છો. તો સ્થિર પ્રવાહ ઉપર પેલો અસ્થિર પ્રવાહનું આખું દોડતું આખી સ્ટ્રીમ લાઈન ક્યારે બંધ થઈ જાય? જે વખતે ભગવાન આપ ટેક ઓવર કરી લો સ્થિર પ્રવાહનું, અને મને ત્યાર પછી ઊંઘ આવે. અને ઊંઘ આવે તે વખતે મને આ ભાન હોતું નથી કે હું કોણ છું, હું કોનો પતિ છું, કોનો દીકરો છું, કોનો દાદા છું, કોનો પુત્ર છું. ન પુણ્યન ન પાપન ન સૌખ્યન ન દુઃખન ન મંત્રો ન તીર્થન ન વેદા ન યજ્ઞ, આવું કશું યાદ નથી. ન માતો ન તાતા ન બંધુર ન દાતા. મારા ફલાણા મિત્રો છે, ફલાણી ઓફિસનો ઓફિસર છું, ફલાણું મારું આટલું બધું એસ્ટેટ વેલ્યુ છે, બેંક બેલેન્સ છે, આ બધું કશું યાદ નથી. મત્ત સ્મૃતિ જ્ઞાન અપોહનંચ, હે પરમ તત્વ આપ તે છો. આ શિવ તત્વ શું છે? આ શિવ તત્વ એમ કે છે કે આ જે તને સ્મૃતિનું જે હું હનન કરું છું, એની વિસ્મૃતિ હું કરાવું છું અને શાંતિનું દાન આપું છું, તે હું છું. ન મે મૃત્યુ શંકા. એટલા માટે કહીએ છીએ કે જે સ્મશાનની અંદર આપ બિરાજમાન છો, અમને માન્ય છે. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. તે વખતે મને મૃત્યુની અંદર જ્યારે હું પહોંચી જાઉં છું, તે વખતે મને એ પણ યાદ નથી કે મારા પિતા કોણ હતા, મારી માતા કોણ હતી, ને બંધુ, કોઈ મારા ભાઈ, કોઈ મારી બહેન, હું કયા સમાજની અંદર જન્મ્યો હતો, આ બધું કશું યાદ રહેતું નથી.
તેથી તે વેળાએ આપ અમને લેવા આવો છો. આપનું ને અમારું તે વખતનું જે મિલન છે તે આપ કરાવો છો. આ પરમ તત્વ આપ છો. આ પરમ તેજસ્વી છો, આદિ છો, આદિ યોગી છો. આવી રીતના આપ છો. તેથી ઘણા કે છે કે ભાઈ શિવ તો એમ કે કૈલાસવાસી છે અને ખૂબ ઊંચા પર્વત ઉપર બિરાજમાન હોય છે. આપણે દરેકનું કંઈક રૂપક પાછળનો કંઈક અર્થ છે. એમને આપણે દોરી દઈએ કે કાગડો અને પેલું કુંજો એક બહુ મોટું પેલી શું હોય છે ને મોટું કુંડા જેવું, અને એની મોઢું સાંકડું અને એની અંદર પાણી ખૂબ નીચે. વાર્તા આપણે ઘણી વાર કરી ચુક્યા છે. તો પછી ચિત્રકારો એનું ચિત્ર દોરે આમ, અને નીચે થોડા પાણીનું સ્તર બતાવે. પછી કાગડો ચાંચમાં કાંકરો ભરીને લાવે, અંદર એક પછી એક નાખે એટલે પાણી ઉપર આવે. આપણે શું છે, આ રૂપક થી ઉપર જતા નથી. પ્રત્યેક ઠેકાણે આ પ્રભુ જે ઋષિ છે, ઋષિ વિષ્ણુ લો, તો વિષ્ણુનું સ્વરૂપ વર્ણન કરતા શું કે છે? શશંખ ચક્રમ સકિરીટ કંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષ ફલકૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. તો આ તે જે શક્તિ છે તે એ છે. પણ હે પરમ તેજસ્વી સ્વરૂપ, આપનું જે રૂપ મારા મન સાથે તાદાત્મ્યતા લાવે, મારા મન સાથે અનન્ય ચિત્ત થઈ જાય અને આર્દ્ર ભાવે હું આપને યાદ કરું તે વખતે આપનું અને મારું એક રૂપ થઈ જાય, એને માટેનું આ એકમાત્ર રસ્તો છે. લો, કેમ? કારણ કે આપણું જે 10 પછી 11મું જે મન છે એ મન શું છે? રિસેપ્ટિવ છે. રિસેપ્ટિવ અત્યંત સરળ છે, છતાં આપણે તે સમજવા પ્રયત્ન કરતા નથી. કેમ? કારણ કે આપણે સીધા અને પેલા કેવા કે તર્કદાન ને મહાપુન વાળા છીએ. તેથી તેવી જ આપણી સતત ભાવના રહેતી હોય છે કે ભાઈ ચાલો એમ કે ગંગા જળનું એક લોટો આપના શિવલિંગ ઉપર ચડાવી દીધો અને એટલે મને હવે પુણ્ય મળી ગયું, અને બસ હવે પછી બહાર નીકળ્યા પછી બીજાના ગજવા ઉપર કાતર ચલાવું તો વાંધો નહીં. આ મનમાં હું નક્કી કરી લઉં કે કાતર ચલાવું તો વાંધો નહીં. આમ મારા મન સાથે જ હું નક્કી કરી લઉં કે હવે કોઈને 2 ગાળો દે તો વાંધો નહીં. મારું સાતત્ય ટકે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્ય ઉક્તા ઉપાસતે. મારું સાતત્ય ટકાવ. હે પ્રભુ, તારી સુધી આવવા માટેનું મારું જે સાતત્ય છે તે ટકાવ. હમણાં જ એક ભાઈ કહેતા હતા નદીનું ઝરણાની, તો નદીનું ઝરણું વહેતું 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 અટકી જાય તો જ્યાં ખાડા હોય ત્યાં તેટલા સુધીમાં પાણી ભરાઈ જાય, અને 10 દાડા 15 દાડા પછી એ પાણી ત્યાં ગંધ મારે, અને એ ગંધથી અંદર પાછા જુદા જુદા જીવજંતુઓ પાકે. જાત જાતના દેડકાઓ, દેડકનંદજી, દેડક સ્વામી, દેડકાનંદજી, બધા દેડકાઓ અંદર ડ્રાવ ડ્રાવ કરે. અને મારું જે આ વિસ્મૃતિ કરાવી દે. મારું જે લક્ષ્ય છે એ હું ચૂકી જાઉં. આપ તરફ જ્યારે જન્મ લીધો, ગર્ભ ઉપનિષદ ની અંદર પણ અમને વર્ણન સમજાવ્યું ઋષિઓએ કે હે જીવ, તું જો બહાર આવે તો શું કરે?
તો હું તને મુક્ત કરું અષ્ટાંગ વક્રિત પીડાની અંદરથી. માના ઉદરની અંદર જ્યારે આઠે અંગે વાંકો જીવ હોય તે વખતે તે પ્રાર્થના કરે કે હે પ્રભુ તું મને બહાર મુક્ત કર. તો કે છે તે વખતે આપણે વચન આપ્યું છે પ્રભુને, હે પરબ્રહ્મ તત્વને આપણે જે વચન આપ્યું છે કે હે પરબ્રહ્મ તત્વ, તમે જો મને આ અષ્ટાંગ વક્રિત પીડાની અંદરથી મુક્ત કરાવો તો હું તમને યાદ કરીશ. તો ભગવાન હળવું સ્મિતથી કહે છે કે તું મને યાદ ન કરે તો ચાલશે, પણ એટલીસ્ટ તું આ 3 શબ્દ યાદ રાખજે. અને તે 3 શબ્દો હું માણસ છું. ગયે વખતે આપણે બહુ વિચારો કર્યા છે કે હું માણસ નથી તો શું છું, બધું ઘણી વિચારો કરી ચૂક્યા છે. એટલે આપણે રેટ્રોસ્પેક્શન કરીને વિચારીએ અને તે વિચાર કરવાની હે પ્રભુ આપણને શક્તિ આપે. અને એ માટે આપણે આપને પ્રાર્થના કરીએ છીએ. આપ સૌની અંદર, હૃદયની અંદર સ્થિત બિરાજમાન હે પરબ્રહ્મ તત્વ, તે જ આપ છો, તે જ આપ શિવ તત્વ છો. અને તેની અમને શ્રદ્ધા, શક્તિ અને પ્રજ્ઞા આપો. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. થેન્ક યુ રાજુભાઈ. અતિ સુંદર શિવ શક્તિની પ્રાર્થનાથી અમારી અંધશ્રદ્ધા અને અમસમજણ દૂર થાય તેવી શક્તિ માગવાની વાત થઈ. પરમ તત્વ પરની સાચી શ્રદ્ધા, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોની ઉપરનું આ મનથી અંતઃકરણમાં આપણે પ્રવેશીએ. બહુ સુંદર વાત થઈ ગઈ. તો હવે જોડાયેલા ભક્તજનોને કોઈક એમના અભિપ્રાયોને ઉમેરો કરવો હોય, પ્રશ્નો હોય તો આપણે લઈએ. પ્લીઝ રેઝ યોર હેન્ડ. આવો દીપકભાઈ. અનમ્યુટ કરજો દીપકભાઈ. રામ કબીર સૌને. આપણી પાસે સમય બહુ નથી, પણ ટૂંકમાં જે કેવું છે તે કહું છું તમને. તમે દાખલો આપ્યો કે દ્રૌપદીનો, જે વિષ્ણુ કૃષ્ણ રૂપને બોલાવે છે અને 701 ઘેટું અને 702 નું ઘેટું જયારે આવે તો જો એને જુદા અનુભવ થાય, એક્સપિરિયન્સ મનના, તો એને વ્યક્ત કરવા હોય તો જરા અઘરું જ પડે બીજા સામે. ફર્સ્ટ આપણે કોન્ફિડન્સ હોવો જોઈએ. તો આવું થાય. મારા પર્સનલ અનુભવ છે. બટ 8 years ago, 2017, next time I'll get the picture. I took picture those days. So yeah, બોલાવે તો આવે. આમાં શિવ આવેલા મારા માટે નહીં. we'll talk about in the future ની અંદર. અને જેની પાસે સતત હોય ત્યાં એ જરૂરથી આવે જ્યારે શ્રદ્ધાથી બોલાવે ત્યારે. અને જ્યારે લાસ્ટ વીક ભાઈ હું ટ્રાવેલ કરતો હતો તો તમે જે જ્ઞાન જે વેચો છો તેમ પાણીમાં જેમ પથ્થર હોય નાખે તો વમળ ઉત્પન્ન થાય, તેવી રીતે તમારા જે જ્ઞાનને લીધે બીજા મળી જાય 4 જણા હતા, તેમાં ડિસ્કશન બહુ થયેલું. સો તમારા લીધે થયેલું તો કીપ ડુઈંગ ઇટ. તમારી સીધી નજરમાં નહીં આવે પણ તમારા જ્ઞાનથી બીજા લોકોને બી થાય જ્ઞાન. ઇન્ટ્રોસ્પેક્શન તમે કીધું, રિટ્રોસ્પેક્શન કીધું તે થાય. અને દાખલા તરીકે એમણે એમ કીધું કે ભાઈ જે કંઈ જાણેલું છે, વાંચેલું છે, એ બધું આજે ખોટું પડ્યું. દેટ્સ કોલ્ડ એડવાન્સમેન્ટ. જ્યારે હું સાયન્સ ભણવા ગયેલો ત્યારે કહેતો ઇટ્સ કોલ્ડ એડવાન્સમેન્ટ. સો ઇટ ડઝ હેલ્પ. થેન્ક યુ વેરી મચ. અને રામ કબીર. રામ કબીર. વેરી ગુડ દીપકભાઈ. વી એડમિટેડ. થેન્ક યુ. સાચી વાત કરી દીપકભાઈ. થેન્ક યુ. ગોવિંદજી આવો, કંઈક ઉમેરવું હોય તો. થેન્ક યુ. યા બોલો. રામ કબીર સૌને. રાજુલાલનું આપણે કૃષ્ણ તત્વ સાંભળ્યું
હવે શિવ તત્વ પર આપણે વાત કરી રહ્યા છે. તો સનાતન ધર્મના જે મૂળ પાયા છે તેમાં વૈષ્ણવ શિવ અને શક્તિ, આ ત્રણનું આપણે સનાતન ધર્મમાં એનું સ્મરણ કરીએ છીએ. એના જુદા જુદા માર્ગ થઈ ગયા છે. એટલે શૈવિઝમ વાળા શિવને ભક્તિ કરે, વૈષ્ણવ વાળા વૈષ્ણવને કરે, અને શક્તિવાળા શક્તિને કરે, એટલે મા શક્તિ. હવે જે આપણું મૂળ તત્વ છે તે રાજુલાલ આપણને વાત કરી રહ્યા છે કે સૌથી ઉપરનું જે બ્રહ્મ તત્વ છે, પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મની વાત કૃષ્ણઝમમાં પણ છે, શૈમાં છે, અને પેલામાં ત્રણેયમાં. પણ આપણે મિસઅન્ડરસ્ટુડ થયા છે ભારતમાં. એટલે ત્રણેય જુદા જુદા ધર્મની રીતે વિચારીએ અને ધર્મની રીતે આપણે છૂટા પડીએ અને એમાં આપણે અટવાઈ ગયા છે. પણ કબીર સાહેબે જે વાત કરી કે કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારા ભરે પાણી સબ में એક. તો આ ત્રણેય જે શક્તિઓ છે, પરબ્રહ્મ છે, એ ભાઈ એક જ છે. પણ આ ત્રણ આપણે જુદી જુદી રીતે એમને આ ભજીએ છીએ. તો રાજુલાલ, તમે ખૂબ ખૂબ સરસ ઊંડાણથી તમે વાત કરો છો. અને જેને સમજવાનું છે, જેને કંઈક બી ઈચ્છા છે, એણે બેસવું જ પડે. દરેક વસ્તુ સરળ નથી. આપણને એમ લાગે કે આ જરાક આમ કરીને તો મજા આવશે, આમાં મજાનો સવાલ નથી. આપણે જો એમણે કહ્યું તેમ પહોંચવું હોય તો ચાલવું પડે અને આપણે આપણો માર્ગ સરળ કરવો પડે. તો ખૂબ સરસ આજે આપણે એક કલાકનું આ આપણે સ્વાધ્યાય જ કરીએ છીએ. તો ખૂબ સરસ સૌને રામ કબીર, અને આપણી સેશન ચાલતી રહે એવી પ્રાર્થના. સૌને રામ કબીર. કબીર મામા, થેન્ક યુ. હવે પછી આપણે જ્યારે સેશનમાં ભેગા મળીશું ત્યારે આ જ વિચાર કરીશું કે આ ત્રણેય જે આપણે જુદા જુદા આપણી ગેરસમજણથી જુદા જુદા સમજીએ છીએ તે ખરેખર શું છે, એના ઉપરનું આપણું એક સેશન હવે પછી વિચારશું. રામ કબીર. થેન્ક યુ ગોવિંદજી. બસ હવે આપણે કોઈ ભાઈ બહેનોનો હાથ ઊંચો ન હોય તો આપણે હવે પૂર્ણ વિરામ તરફ જઈએ. આવતા વીકે પણ શ્રીમાન રાજુભાઈ દયારામભાઈ ભક્તનો આ સત્સંગ કાર્યક્રમ આપણે આગળ વધારીશું. અને બહુ સુંદર વાત થાય છે, ઘણો આત્મબોધ મળે છે. તો બધા સમયસર જોડાજો એવી ઈચ્છા રાખીએ છીએ. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.